નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશભરમાંથી હવે હીટવેવની સ્થિતિ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે પડેલા વરસાદથી ગરમીમાં રાહત મળી છે. જોકે ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે સુરક્ષાના કારણોસર કેદારનાથ યાત્રાને અટકાવી દેવાઈ છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના નિવાસ સ્થાને યોજાનારી ટીએમસી ધારાસભ્યોની એક મહત્વની બેઠક રદ કરવી પડી છે, કારણ કે 80માંથી 60 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. પક્ષના પ્રવક્તા કુણાલ ઘોષે જણાવ્યું કે અભિષેક બેનર્જી અને કલ્યાણ બેનર્જી પર થયેલા હુમલા બાદ ધારાસભ્યો ગ્રાઉન્ડ લેવલ પર પ્રદર્શનમાં વ્યસ્ત હોવાથી આવી શક્યા નહોતા. ટૂંક સમયમાં જ આગામી 9 તારીખે આ બેઠક ફરી યોજાશે. બેંગલુરુમાં ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ગાઝિયાબાદ પરત ફરી રહેલા પેરા એથ્લીટ ચિરાગ ત્યાગીની સાથી ખેલાડી યશ ખટીકે ગોળી મારીને હત્યા કરી દીધી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે જૂની અદાવતમાં બદલો લેવા સાંઈ ઉપવનમાં ગુનો આચરાયો હતો. રેલવે સ્ટેશન પર ચિરાગની ગર્લફ્રેન્ડ તેની રાહ જોઈ રહી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપી યશની ધરપકડ કરી છે. ગુજરાત સહિત દેશભરમાં આજથી વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો છે. દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે. વસ્તી ગણતરી નિયામક સુજલ જે મયાત્રાએ નાગરિકોની સાચી વિગતો આપવા અનુરોધ કર્યો છે. ખોટી વિગતો આપનાર સામે કાર્યવાહી થઈ શકે છે. નાગરિકોએ પોતાની આવક, દસ્તાવેજો કે બેંક વિગતો નહીં આપવી એવો પણ તેમણે અનુરોધ કર્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આગામી સપ્તાહે દિલ્હીમાં ડીજી સ્તરની સરહદ વાર્તા યોજાવા જઈ રહી છે. બાંગ્લાદેશમાં નવી બીએનપી સરકાર સત્તામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચેની આ પ્રથમ બેઠક હશે. 8 થી 11 જૂન દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારી આ વાર્તામાં બોર્ડર ફેન્સિંગ, બીએસએફ જવાનો પર હુમલા, ઘૂસણખોરી પર રોક અને સરહદી ગુનાઓ અટકાવવા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરાશે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026 બાદ બોડી શેમિંગનો શિકાર બનેલી ઐશ્વર્યા રાયના સમર્થનમાં માધુરી દીક્ષિત આવી છે. માધુરીએ જણાવ્યું કે ઐશ્વર્યા વૈશ્વિક સ્ટાર છે અને તેણે હંમેશા ભારતનું ગૌરવ વધાર્યું છે. કોઈપણ વ્યક્તિનું મૂલ્ય તેના દેખાવ કે ઉંમરના આધારે ન થવું જોઈએ. તૃપ્તિ ડિમરીએ પણ આ વાતને ટેકો આપતા કલાકારો પર થતી વ્યક્તિગત ટિપ્પણીઓની સખત આલોચના કરી છે. યુક્રેને ગત રાત્રિ દરમિયાન રશિયાના ઉર્જા સ્થળો અને ઓઇલ રિફાઇનરીઝને નિશાન બનાવી 300 ડ્રોનથી મોટો હુમલો કર્યો હતો. રશિયન એરફોર્સે 299માંથી 212 ડ્રોન તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે. જોકે 14 ડ્રોન લક્ષ્ય સુધી પહોંચતા નિપ્રો અને રીવને ક્ષેત્રની રિફાઇનરી તેમજ રોસ્તોવના ઇંધણ ભંડારમાં ભીષણ આગ લાગી હતી. આ હુમલાને કારણે સારોતાવ પ્રાંતમાં સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. વડાપ્રધાન શ્રી મોદીના નિવાસ સ્થાને બીજેપી કેન્દ્રીય ચૂંટણી સમિતિની એક મહત્વની બેઠક યોજાઈ હતી. 2 કલાક ચાલેલી આ બેઠકમાં અમિત શાહ અને જેપી નડ્ડા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા, જેમાં 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો અને વિધાન પરિષદની ચૂંટણીની વ્યૂહરચના પર ચર્ચા થઈ હતી. આગામી સપ્તાહે પક્ષ પ્રમુખ નીતિન નવીન નવી સંગઠનાત્મક ટીમની જાહેરાત કરે તેવી શક્યતા હોવાથી આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મુંબઈના બાંદ્રામાં ગેરકાયદેસર ઝૂંપડા અને મસ્જિદ તોડી પાડવાનો બદલો લેવા મુંબઈમાં એક આતંકી હુમલાનું કાવતરું ઘડાયું હતું, જેનો દિલ્હી પોલીસે પર્દાફાશ કર્યો છે. આઈએસઆઈ અને અંડરવર્લ્ડ કનેક્શન ધરાવતા 8 શકમંદોની ધરપકડ કરાઈ છે. આરોપીઓએ મુંબઈના ભીડભાડવાળા સ્થળો અને પોલીસ જવાનોની રેકી કરીને વિડીયો પાકિસ્તાન મોકલ્યા હતા. મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર એટીએસ અત્યારે હાઈ એલર્ટ પર છે. જીઈઈ એડવાન્સ 2026નું પરિણામ જાહેર કરી દેવાયું છે. આ વર્ષે દિલ્હી ઝોનના શુભમ કુમારે 360માંથી 330 ગુણ મેળવીને ઓલ ઇન્ડિયા રેન્ક 1 હાંસલ કર્યો છે, જ્યારે કે દિલ્હીના કબીર ચિલ્લર 329 ગુણ સાથે બીજા અને જતીન ચાહર 319 ગુણ સાથે ત્રીજા સ્થાને રહ્યા છે. પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકે છે.
નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે સંસદમાં સ્વીકાર્યું કે માત્ર ભારતે જ નહીં પરંતુ નેપાળે પણ ભારતની જમીન પર કબજો કર્યો છે. કાલાપાની લિપુલેખ અને લિમ્પિયાધુરા સરહદ વિવાદ અંગે તેમણે જણાવ્યું કે બંને દેશો ઇતિહાસકારો અને નિષ્ણાતોની મદદથી ઉકેલ લાવવા સંમત થયા છે. આ મુદ્દે તેમણે ચીન અને ઇંગ્લેન્ડ સાથે પણ ચર્ચા કરી છે. જોકે શાહના નિવેદનની નેપાળમાં ભારે ટીકા થઈ રહી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સીબીએસઈ ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે એક્સ પર વિડીયો પોસ્ટ કરીને ઓન સ્ક્રીન માર્કિંગ પ્રક્રિયામાં ગડબડીના આરોપો અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે જણાવ્યું કે જેમણે કેન્દ્ર કે સીબીએસઈને સવાલો પૂછ્યા છે તેમને એન્ટી નેશનલ અને આતંકવાદી કહી દેવાયા છે. રીઇવેલ્યુએશન દરમિયાન અન્યની સ્કેન કોપી અપલોડ થયાના પણ આક્ષેપ કર્યા છે. પશ્ચિમ બંગાળના મંત્રી અગ્નિમિત્રા પોલના વિજય સરઘસમાં નૃત્ય કરવા બદલ થયેલા વિવાદ પર તેમણે આક્રોશ વ્યક્ત કર્યો છે. બંગાળી સંસ્કૃતિ ઉત્સવમાં રવિન્દ્ર સંગીત ગાયા બાદ તેમણે વિવેચકોને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે મંત્રી બનવાનો અર્થ એ નથી કે કોઈ પોતાની કળા છોડી દે. બંગાળી છું અને નાચવું ગાવું એ બાળપણથી જ અમારી સંસ્કૃતિનો ભાગ રહ્યો છે. તો શું મંત્રીઓએ ન નાચવું જોઈએ? આઈપીએલ 2026માં ફાઇનલમાં હાર બાદ ગુજરાત ટાઇટન્સની ટીમ મોટી દુર્ઘટનામાંથી માંડ બચી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી હોટલ પરત ફરતી વખતે ટીમ બસમાં અચાનક શોર્ટ સર્કિટ થતા ધુમાડા નીકળ્યા હતા. કેપ્ટન શુભમન ગિલ અને સપોર્ટ સ્ટાફ માંડ બચ્યા હતા. બીજી બસની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મોહમ્મદ સિરાજ સહિતના પ્લેયર્સને 1 કલાક સુધી રસ્તા પર જ બેસી રહેવું પડ્યું હતું. જાણીતા પાર્શ્વ ગાયિકા સુમન કલ્યાણપુરનું મુંબઈમાં ઉંમર સંબંધિત બીમારીના કારણે 89 વર્ષની વયે નિધન થયું છે. 1960 અને 1970ના દાયકામાં આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે જેવા સુપરહિટ ગીતો આપનાર સુમનજીએ હિન્દી ઉપરાંત મરાઠી, બંગાળી અને ઉડિયા સહિત અનેક ભાષાઓમાં ગીતો ગાયા હતા. વર્ષ 2023માં પદ્મભૂષણથી સન્માનિત આ મહાન કલાકારના અંતિમ સંસ્કાર સોમવારે પવનહંસ સ્મશાન ગૃહમાં કરાશે. અમરેલીના ધારી ગીરમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવીને નેસમાં માલધારી તરીકે મંજૂરી મળતા વિવાદ વકર્યો છે. અન્ય માલધારીઓ આ મંજૂરીનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આ અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને મીડિયા દ્વારા સવાલ પૂછવામાં આવતા તેમણે જવાબ આપવાનું ટાળીને તરત જ માઇક કાઢી નાખ્યું હતું. વર્ષ 2023માં તેમના પિતાની અરજી નામંજૂર થયા બાદ વર્ષ 2026માં રાજભાને માલધારી તરીકે મંજૂરી મળી છે. સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં વિદેશ જવા ઈચ્છતા 11 યુવકો સાથે ₹1.17 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ અને લંડનમાં ઓફિસ હોવાનો દાવો કરનાર રવાણી પરિવારે વર્ક અને સ્ટુડન્ટ વિઝા અપાવવાના બહાને આ રકમ પડાવી હતી. નાણાં લીધા પછી આરોપીઓએ વિઝા ન આપ્યા અને ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે રવાણી પરિવાર સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. સરકારે એલપીજી અને પીએનજી બંને કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે 30 દિવસની ડેડલાઇન જાહેર કરી છે. 1 જૂનથી અમલી બનેલા નિયમ મુજબ જો ઘરમાં પીએનજી કનેક્શન એક્ટિવ હોય તો જૂનું એલપીજી કનેક્શન સરેન્ડર કરવું પડશે. જો ભવિષ્યમાં પીએનજી વગરના વિસ્તારમાં શિફ્ટ થવાનું થાય તો ખાસ વાઉચર વ્યવસ્થા દ્વારા એલપીજી કનેક્શન ફરી ચાલુ કરાવી શકાશે. ગ્રાહકોએ આ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવાની રહેશે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં પ્રી મોન્સૂન સિસ્ટમ ઊભી થઈ છે. હવામાન વિભાગે આજે 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 3 દિવસ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાતા લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સને સુરક્ષા એજન્સીઝથી બચાવવા પાકિસ્તાની એજન્સી ISIએ એક નવી રણનીતિ અપનાવી છે. પકડાયેલા શંકાસ્પદોની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આતંકીઓને ભારતના રાષ્ટ્રીય રાજકીય પક્ષોમાં જોડાવા અને તપાસ સમયે ID કાર્ડ બતાવવા આદેશ અપાયા છે. ભવિષ્યમાં આંદોલન ઊભા કરવા પાકિસ્તાન સરહદે મોબાઈલ ટાવર નેટવર્ક પણ મજબૂત કરી રહ્યું છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના ગોરુક શહેર અને કેશ્મ દ્વીપ પર જોરદાર હુમલા કર્યા છે. અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે ઈરાને આંતરરાષ્ટ્રીય જળસીમામાં તેમનું
એક MQ-1 ડ્રોન તોડી પાડ્યું હતું, જેના જવાબમાં અમેરિકી સેનાએ ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, એક ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન અને 2 વન વે અટેક ડ્રોનને નષ્ટ કરી દીધા છે. આ હુમલાથી દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરાશે. ઈરાને આજે સવારે કુવૈત પર મોટો હુમલો કરીને મિસાઇલ્સ અને ડ્રોનનો મારો ચલાવ્યો છે, જેથી સમગ્ર દેશમાં યુદ્ધના સાયરન વાગવા લાગ્યા છે. કુવૈતની સેનાએ એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી હુમલાને રોકવાના પ્રયાસો શરૂ કર્યા છે. બીજી તરફ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે પણ ઈરાન દ્વારા MQ-1 ડ્રોન તોડી પડાયા બાદ તેના એર ડિફેન્સ અને કંટ્રોલ સ્ટેશન્સ પર જવાબી સેલ્ફ ડિફેન્સ હુમલા શરૂ કર્યા છે. આમ ઈરાન અત્યારે કુવૈત અને અમેરિકા એમ બંને મોરચે યુદ્ધ લડી રહ્યું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.